હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. છેલ્લું ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આખું જ ચેપ્ટર 3 જ ટોપિક ઉપર આધારિત છે અને 3 ટોપિક આપણે આલેખ ઉપર દોરવાના છે. આલેખ આપણે સાથે જ લઈને બેઠા છીએ. જેટલા પણ દાખલા છે બધા જ આલેખ ઉપર આપણે દોરવાના છે. એક્ઝામની અંદર કેવી રીતના દોરવા તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. તો આજના વિડીયોની અંદર આપણે 3 ટોપિક વિશે વાત કરીશું. એના વિશે થોડુંક બેઝિક સમજીશું અને 1 થી 5 ઉદાહરણને કમ્પ્લીટ કરીશું. મતલબ આજનો વિડીયો આ ચેપ્ટર માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આજનો વિડીયો પૂરો ધ્યાનથી અંત સુધી જોઈ લીધો તો 99% ચેપ્ટર તમને આખું જ આવડી જશે. લંબ આલેખ કેવી રીતના દોરવો, સ્તંભ આલેખ કેવી રીતના દોરવો અને આવૃત્તિ બહુકોણ કેવી રીતના દોરવો, એની અંદર કઈ કઈ વાતનું ધ્યાન રાખવું, કેટલા કોષ્ટક બનાવવા, બધી જ માહિતી તમને કમ્પ્લીટ ખબર પડી જશે. વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. આખા ચેપ્ટરનો 99% હિસ્સો આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કરી દઈશું. તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને વિડીયોની અંદર ધ્યાન રાખજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ચેપ્ટરની અંદર 3 ટોપિક લંબ આલેખ, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ. 3 અંદર આપણને શું આપેલું છે? બે કોષ્ટક આપેલા છે. જે 2 કોષ્ટક આપેલા હોય એનો આપણે ઉપયોગ કરવાનો અને આલેખ આપણને દોરવાનો કહેશે. કેવી રીતના દોરવાનો? આલેખ આપણે પછી દોરીએ. પહેલા નંબરની અંદર 3 વિશે સમજી લઈએ કે કોની અંદર કોષ્ટક આપે તો આપણે શું કરવાનું. બરાબર, ધ્યાનથી સમજી લો. પહેલા નંબરની અંદર સૌથી સિમ્પલ અને સરળ આવશે લંબ આલેખ. લંબ આલેખની અંદર આપણને 2 કોષ્ટક આપી દીધેલા હશે. 2 કોષ્ટક ગમે તેવા હોય. બરાબર, પહેલા નંબરની અંદર આપણને શું લખીને આપ્યું છે? ધ્યાનથી સમજજો. લંબ આલેખની અંદર આપણને પહેલું જે કોષ્ટક રહ્યું એની અંદર બધી વસ્તુઓ લખીને આપી છે. જેમ કે ઉદાહરણ નંબર 2 જોઈએ, એની અંદર કરિયાણું, ભાડું, બાળકોનું શિક્ષણ, દવાઓ, બળતણ એવું બધું લખીને આપેલું છે. અને બીજું ખાનું, કોઈ પણ આલેખ હોય બીજું ખાનું હંમેશા એની અંદર આવૃત્તિનું જ હોય. ગમે તે લખીને આપો, ખર્ચ લખીને આપો, સંખ્યા ગમે તે લખીને આપો, જેને આપણે શું કહીશું? હંમેશા આવૃત્તિ જ કહીશું. એની અંદર આપણને કોઈ સંખ્યા લખીને આપીએ છીએ 2, 8, 3, 5, 7 આવી કોઈ સંખ્યા લખીને આપેલી હોય કે જેને આપણે શું કહીશું? આવૃત્તિ કહીશું. તો લંબ આલેખની અંદર આપણને જે 2 ખાના આપેલા હોય એને આપણે ધ્યાનથી જોવાના, એને સમજવાના, એને એમનું એમ શું કરી દેવાનું? આલેખની અંદર દોરી દેવાના. લંબ આલેખ સૌથી સિમ્પલમાં સિમ્પલ છે. બરાબર, એની અંદર કોઈ જ આપણે વધારાનો કોઈ પાર્ટ ઇન્ક્લુડ કરવાનો, કોઈ ઉમેરવાનું કશું જ આવશે નહીં. આલેખ આપેલું હોય, આવી રીતના કોષ્ટક આપેલું હોય, માહિતી આપેલી હોય, એને સમજીને ડાયરેક્ટલી આલેખની અંદર ઉતારી દેવાની. બરાબર, આપણે ઉદાહરણ નંબર 2 પછી જોઈએ તો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. બીજા નંબરની અંદર આવશે સ્તંભ આલેખ. સ્તંભ આલેખની અંદર પણ આપણને 2 કોષ્ટક જ આપેલા છે. 2 કોષ્ટકની અંદર જે પહેલું કોષ્ટક હાલ વાત કરી કે અહીંયા આગળ લખેલું આપેલું હશે એવું નહીં આપેલું હોય. આપણને એની અંદર શું આપેલું છે? વર્ગ આપેલો છે. વર્ગ મતલબ કહીએ તો 2 થી 4, 4 થી 6, પછી 6 થી 8, 8 થી 10, 10 થી 12 એવી રીતના આપણને શું આપેલું છે? વર્ગ આપેલો છે કે જેની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓના ગુણ આપણને ગમે તે આપે. પહેલા ખાનાના જે આવી રીતના 2 થી 4, 4 થી 6, 6 થી 8 એવું આપણને આપેલું હોય કે જેને આપણે હંમેશા શું કહીશું? તો કે વર્ગ. બીજું ખાનું હંમેશા કોનું હોય? કોઈ પણ આપણી પાસે આલેખ હોય એની અંદર બીજું ખાનું તો આવૃત્તિનું જ હશે. અને જે આવૃત્તિ હોય એની અંદર આવી રીતના 2, 8, 3 કોઈ પણ આપણને આવી રીતના આવૃત્તિ આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે શું દોરીશું? સ્તંભ આલેખ દોરીશું. સ્તંભ આલેખની અંદર 2 વાત ધ્યાન રાખવાની. 2 વાતની અંદર કઈ વાતનું ધ્યાન રાખવાનું? પહેલા નંબરની અંદર સ્તંભ આલેખની અંદર આ 4 રહ્યા, અહીંયા આગળ પણ 4 આપણને આપેલા છે. તો ધ્યાન શું રાખવાનું કે અહીંયા આગળ પહેલો વર્ગ કયો છે? 2 થી 4. બીજો વર્ગ છે 4 થી 6. હંમેશા જો પહેલો વર્ગ 2 થી 4 હોય તો એની નીચેનો વર્ગ આ 4 થી પૂરો થયો તો એને નીચેનો વર્ગ 4 થી જ શરૂ થતો હોવો જોઈએ. તો 4 થી 6 પછી અહીંયા 6 થી પૂરો થયો તો એની નીચેનો વર્ગ 6 થી જ શરૂ થતો હોવો જોઈએ. જો ભૂલથી પણ આપણને આવું આપેલું હોય 2 થી 4, પછી 5 થી 7, પછી 8 થી 10 આવું આપેલું હોય તો એની અંદર આપણે શું કરવાનું? જે આગળનો વર્ગ હોય 2 એની અંદરથી 0.5 માઇનસ કરી દેવાના અને પાછળનો જે વર્ગ હોય 4 એની અંદરથી 0.5 એડ કરી દેવાના. આપણને સ્વાધ્યાયની અંદર લગભગથી એક દાખલો આપેલો છે, દાખલા નંબર 4 છે લગભગથી. એ દાખલો આપણે જોઈશું એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. બરાબર, બાકી હાલ તો આપણી પાસે જે સિમ્પલ દાખલા આપેલા રહ્યા સ્તંભ આલેખ, એટલે મેં કીધું 99% ચેપ્ટર, 1% આની અંદર આપણો બાકી રહી જશે. બરાબર, એ જેથી આપણે જ્યારે સ્વાધ્યાય જોઈશું એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. બાકી ઉદાહરણની અંદર અને એક્ઝામની અંદર આપણને મોસ્ટ ઓફ આવા સિમ્પલ દાખલા જ પૂછશે. કમ્પ્લીટ. તો આની અંદર ખબર પડી ગઈ વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે. એક વાતનું ધ્યાન રાખવાનું કે પાછળનો વર્ગ જ્યાંથી પૂરો થાય એની નીચેનો વર્ગ ત્યાંથી શરૂ થતો હોવો જોઈએ. આના પણ આપણે શું જે ખાનું આપેલા હોય 2 ખાના એને જોવાના, સમજવાના, ડાયરેક્ટલી આલેખની અંદર ઉતારી દેવાના. ત્રીજું ખાનું આપણી પાસે આવશે આવૃત્તિ બહુકોણનું. આવૃત્તિ બહુકોણની અંદર પણ આપણને શું આવશે? પહેલા નંબરની અંદર વર્ગ આપેલો છે, બીજી આપણને આવૃત્તિ આપેલી હશે અને ત્રીજું ખાનું આપણે જાતે બનાવવું પડશે. કોનું? તો કે મધ્ય કિંમતનું.
મધ્ય કિંમતનું ખાનું આપણે બનાવવું પડશે. મધ્ય કિંમતનું ખાનું કેવી રીતના બનાવવાનું એ પણ સમજી લઈએ. આવૃત્તિ તો તમને ખબર પડી ગઈ, ગમે તે આપી શકે, 2, 8, 3, 5, 7 જે અહીંયા લખી એવી રીતના અહીંયા આગળ આપણને આપી શકે. માની લો કે અહીંયા આપણને વર્ગ આપેલો છે 2 થી 4, પછી આપણી પાસે વર્ગ આવે 4 થી 6, 6 થી 8, 8 થી 10, આવો વર્ગ આપેલો હોય એના પરથી આપણે શું બનાવવાની? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કોના ઉપરથી મળશે? વર્ગ ઉપરથી. કેવી રીતના મળશે? આપણી પાસે વર્ગ કયો છે? 2 થી 4. તો મધ્ય કિંમત શોધવા માટે 2 થી 4 મતલબ 2 અને 4 ની વચ્ચોવચ કઈ સંખ્યા આવે તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય 3. ડાયરેક્ટ ના ખબર પાડવી હોય તો કેવી રીતના કરી શકાય? તો 2 અને 4, 2 અને 4 નો સરવાળો ભાગ્યા 2, તો 2 અને 4 થશે 6 ભાગ્યા 2, 6 ભાગ્યા 2 આપણને ડાયરેક્ટ મળી જશે 3. કમ્પ્લીટ. જ્યારે બી આપણે આવૃત્તિ બહુકોણનો દાખલો જોઈશું એટલે તેમને એની અંદર કમ્પ્લીટ આઈડિયા જશે કે મધ્ય કિંમત કેવી રીતના શોધવી. તો આ થઈ ગયા આપણા 3 ટોપિક. હવે આપણે એના આલેખ દોરીએ અને એના કમ્પ્લીટ સમજીએ. ઉદાહરણ નંબર 2, 3, 4 અને 5 એ 4 ઉદાહરણ જોઈશું. એના પહેલા ઉદાહરણ નંબર 1 આપણને બચારો નાનકડો એકદમ નાનો દાખલો આપેલો છે, એના આપણે ફટાફટ પહેલા સમજી લઈએ. હંમેશા યાદ રાખજો, જ્યારે બી આલેખનો દાખલો આવે એટલે આપણી પાસે પેન્સિલ, રબર અને ફૂટપટ્ટી 3 વસ્તુ હોવી જોઈએ, બરાબર, કે જેથી સરળતાથી આપણે શું કરી શકાય? એને કમ્પ્લીટ કરી શકાય. પહેલા નંબરની અંદર આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 ની અંદર ધ્યાનથી વાંચો. હંમેશા પહેલી 2 લાઈન આપણા માટે કોઈ જ કામની આવતી નથી, બરાબર. છતાંય આપણે શું કરીએ? એને એક વખત વાંચી લઈએ કે ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું. તેથી મળેલી માહિતીના આધારે નીચે એક આલેખ તૈયાર કરવામાં આવ્યો છે. આની કોઈ કમ મતલબ નહીં. અહીંયા આપણને એક આલેખ આપેલો છે. આલેખ ઉપરથી અહીંયા આગળ આપણને 2 પ્રશ્નો આપેલા છે અને 2 પ્રશ્નોના આપણે શું કરવાના છે? જવાબ આપવાના છે. તો શું કરીએ? પહેલો પ્રશ્ન, નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? નવેમ્બર મહિનામાં અહીંયા આગળ જોઈ લો, નવેમ્બર મહિનો ક્યાં આપેલો છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આપેલો છે નવેમ્બર મહિનો. અહીંયા આગળ શું આપેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા આગળ મહિનો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીનો મહિનો અને આ રહી સંખ્યા. પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? આ રહ્યો નવેમ્બર મહિનો. નવેમ્બર મહિનાના ફૂટપટ્ટી લઈને સીધા લઈ જવાનું. કેટલા આગળ ટચ હશે? કે 4. 4 શું છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. નવેમ્બર મહિનામાં 4 વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. તો નવેમ્બરમાં પહેલાનો જવાબ શું આવી જશે? તો કે 4. એકદમ કમ્પ્લીટ, સિમ્પલ. નવેમ્બર મહિનામાં 4 વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. બીજો પ્રશ્ન, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? હવે સૌથી ઊંચો આલેખ તમને આની અંદર કયો દેખાય છે? તો કે આર્યો. હવે આની અંદર કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? 6. આપણો પ્રશ્ન શું છે? કયા મહિનામાં? તો 6 આપણો જવાબ નથી. મહિનો કયો છે આર્યો? તો કે ઓગસ્ટ. તો આનો જવાબ શું આવશે? તો કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. બીજાનો પણ આન્સર કમ્પ્લીટ. ઉદાહરણ નંબર 1 થઈ ગયો. હવે નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર ખાસ વાત એક જ યાદ રાખવાની, કોઈ પણ દાખલો હોય એની અંદર 2 ખાના હશે. પહેલા ખાનાને આપણે હંમેશા x અક્ષ ઉપર દર્શાવીશું, બીજા ખાનાને આપણે હંમેશા y અક્ષ ઉપર દર્શાવીશું. કમ્પ્લીટ. x અક્ષ, y અક્ષ આપણે યામ ભૂમિતિની અંદર વાત કરી હતી. ના ખબર હોય તો આપણે આલેખની અંદર પણ તમને એક વખત ફરીથી કમ્પ્લીટ સમજાવી દઈશું, બરાબર. સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 2 ની રકમ વાંચીએ, આલેખની અંદર પછી દોરીએ. પહેલી લાઈન કોઈ જ કામની નથી. ફરી એક વખત વાંચી લઈએ કે ₹20,000 માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આયોજન કર્યું છે, બરાબર. અહીંયા આગળ બધું બતાવ્યું છે કે આની અંદર આટલો ખર્ચો થયો, મતલબ આ બધું શું આપેલું છે? સૂચિ, બજેટ હેડ, કે આની અંદર આ ખર્ચો થયો અને અહીંયા આગળ આપણને ખર્ચ આપેલો છે. પહેલું હંમેશા મેં તમને કીધું કે પહેલા ખાનાને આપણે x તરીકે દર્શાવીશું, બીજા ખાનાને આપણે y તરીકે દર્શાવીશું અને બીજું ખાનું હંમેશા આપણી પાસે કોનું હશે? આવૃત્તિનું જશે. લંબ આલેખ હોય, સ્તંભ આલેખ હોય કે આવૃત્તિ બહુકોણ હોય, બરાબર. એની અંદર બીજું ખાનું આપણી પાસે હંમેશા આવૃત્તિનું જ હશે અને પહેલું ખાનું આની અંદર શું હશે? એમનું એમ કંઈક લખીને આપણને આપેલું હશે. શું કીધું છે? કે ઉપરયુક્ત માહિતીના આધારે લંબ આલેખ દોરો. લંબ આલેખ દોરતા પહેલા તમને એક વાત સમજાવી દઉં. કોઈ પણ આલેખ દોરવાનો હોય તો આલેખ લઈને બેસવાનું અને આલેખની અંદર કેવી રીતના એને દોરવો એ પહેલી બેઝિક વાત આપણે સમજી લઈએ. x અક્ષ અને y અક્ષ આપણે દોરવાની છે. પહેલા નંબરની અંદર આલેખને અહીંયા આગળ સેટ કરી દઈએ. આલેખ અહીંયા આગળ કમ્પ્લીટ. પહેલા નંબરની અંદર આપણે શું કરવાનું? તો x અક્ષ અને y અક્ષને દોરવાનું. કેવી રીતના? તો પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. અહીંયા હું પેન્સિલનો ઉપયોગ કરીશ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો અને અહીંયા આગળ ઊભી લાઈન દોરવાની. એક અથવા તો 2 લાઈન છોડીને શું કરવાનું? આપણે અહીંયા આગળ એક ઊભી લાઈન દોરવાની. અહીંયા આગળ આપણે આ ઊભી લાઈન દોરી દીધી, બરાબર. ઓછી દેખાય છે, કામ કરો, અહીંયા હું પેનથી જ દોરી દઉં 2 લાઈન, બરાબર. તમે પેન્સિલનો ઉપયોગ કરજો, અહીંયા આગળ નથી દેખાતો એના માટે હું પેનનો ઉપયોગ કરું છું. તો અહીંયા આગળ આ પહેલી લાઈન થઈ ગઈ અને હંમેશા આપણને ખબર છે કે જે ઊભી લાઈન હોય કે જેને આપણે શું કહીએ? y અક્ષ. અહીંયા આગળ એરો ઉપર નીચે બંને જગ્યાએ એરો બતાવી દેવાના. આરે થઈ ગઈ આપણી y અક્ષ. બીજા નંબરની અંદર આપણી પાસે આજે આડી આવશે કે જેને શું કહીશું આપણે? x અક્ષ. તો અહીંયા આગળ આડી લાઈન દોરી દેવાની. કોઈ પણ ગ્રાફ હોય એટલે એની અંદર સૌથી પહેલું કામ તો આ જ કે એની અંદર આડી અને ઊભી 2 લાઈન દોરી દેવાની.
સ્તંભ આલેખ હોય, લંબ આલેખ હોય કે આવૃત્તિ બહુકોણ હોય. આ થઈ ગઈ આપણી પાસે એક્સ અક્ષ. કમ્પ્લીટ એટલે સુધી. તો પહેલા નંબરની અંદર આડી લાઈન, ઊભી લાઈન, ચાર બાજુ એરો, અહીંયા એક્સ, અહીંયા વાય, અહીંયા આગળ અને અહીંયા આગળ જે બંને છેદ એ બિંદુ આપણું કયું હોય, ઉગમ બિંદુ કે જેને આપણે શું કહીએ છીએ અને જેના યામ 0. બરાબર. આટલું કોઈ પણ આલેખ હોય આટલું કામ પહેલા નંબરની અંદર કરી દેવાનું. બરાબર. કોઈ પણ દાખલો હોય, કોઈ પણ આલેખ હોય એની અંદર આટલું કામ કરી દેવાનું. હવે આપણે દાખલો ગણીએ. દાખલાની અંદર શું આપણને કીધું છે ફરી એક વખત જોઈએ. આપણને અહીંયા આગળ સૂચિ બજેટ હેઠ મેં તમને પહેલા જ કીધું, પહેલું ખાનું એક્સ અક્ષ ઉપર, બીજું ખાનું વાય અક્ષ ઉપર. આડી શું કહેવાય આપણી પાસે એક્સ અક્ષ, ઊભી કહેવાય વાય અક્ષ. આના પહેલું એક્સ ઉપર આપણને શું આપ્યું છે સૂચિ, જેને કહેવાય બજેટ હેડ. તો જે અહીંયા આપણને લખીને આપેલું છે અહીંયા આપણે નીચે લખી દઈએ કે સૂચિ, જેને કૌંસની અંદર લખીશું બજેટ હેડ. તમારે પેન્સિલથી જ લખજો. બરાબર. અહીંયા આગળ દેખાય એના માટે હું પેનનો ઉપયોગ કરું છું. અને વાય અક્ષ ઉપર આપણને શું આપેલું છે તો કે ખર્ચ 1000 રૂપિયામાં. તો જે ખર્ચ આપેલો રહ્યો એવું ને એવું આપણે અહીંયા આગળ લખી દેવાનું. ખર્ચ જે કૌંસમાં આપેલું છે એ કૌંસમાં 1000 રૂપિયામાં. કમ્પ્લીટ આટલા સુધી. એને ઉપરની તરફ શું કરી દેવાનું, લંબાઈ દેવાનું અને જમણી તરફ લંબાઈ દેવાનું. આ થઈ ગયું આપણે અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આપણે આલેખ દોરવાનું સ્ટાર્ટ કરીએ. એના પહેલા આપણે એક વસ્તુ કરવી પડશે. આ વાય અક્ષ ઉપર આપણને સંખ્યા આપેલી છે 4 5 5 2 2 1 1. તો આ જે સંખ્યા રહે એ પહેલા નંબરની અંદર આપણે વાય અક્ષ ઉપર દર્શાવવી પડશે. ઓછામાં ઓછી નાનામાં નાની સંખ્યા 1 છે, મોટામાં મોટી સંખ્યા 5 છે. તો આપણે શું કરીએ અહીંયા આગળ 0 થી 1 2 3 4 અને 5, 1 થી 5 સુધીની સંખ્યા લખી દીધી. અહીંયા આગળ બધાની વચ્ચે 2 2 નો જો તમે ખાના રાખશો તો બધાની અંદર 2 2 ખાના રાખવાના. જો બધા નીચે 1 નું ખાનું રાખો તો બધાની અંદર 1 1 જ ખાના રાખવાના. બરાબર. અહીંયા આગળ બહુ વધારે નાનું ના થાય એના માટે વચ્ચે 2 2 ખાના રાખ્યા. તો 0 1 2 3 4 અને 5. આ થઈ ગયો આપણો વાય અક્ષ. હવે આપણે શું કરીએ, લંબ આલેખ દોરવાનું છે. જેના માટે ધ્યાનથી જુઓ. પહેલા નંબરની અંદર છે કરિયાણું કે જેનો ખર્ચ કેટલો છે 1000 રૂપિયામાં, મતલબ 4. તો કરિયાણું આવશે 4. પહેલું લાઈન હંમેશા પહેલી લાઈન છોડી દેવાની, બીજી લાઈન દોર્યા પછી ત્રીજી છોડી દેવાની, ચોથાની અંદર દોરવાનું, પાંચમી છોડીને છઠ્ઠામાં દોરવાનું. લંબ આલેખની અંદર એક લાઈન દોર્યા પછી બીજી લાઈન છોડી દેવાની. કમ્પ્લીટ. તો પહેલા નંબરની અંદર આપણને કરિયાણું આપ્યું છે અને એનો ખર્ચ આપેલો છે 4000 રૂપિયામાં, મતલબ 4000. તો આ લાઈન છોડીને આપણને 4 અહીંયા આગળ દેખાય છે. તો 4 ની પહેલી લાઈન છોડીને અહીંયા આગળ આડી લાઈન કરી દીધી. કમ્પ્લીટ થઈ ગયું. હવે આને શું કરીએ આપણે તો કે એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. તો આ આપણી પાસે એક્સ અક્ષ, એની સાથે અહીંયા આગળ શું કરી દેવાની, જોઈન્ટ કરી દેવાની. આ રહ્યું આપણને કોના માટે આલેખ દોર્યો તો કે કરિયાણા માટે. તો નીચે આપણે લખી દઈશું કરિયાણું કમ્પ્લીટ, કે જેનું બજેટ કેટલું હતું તો કે 4000 રૂપિયા. તો 4 આપણે લખ્યું છે 1000 રૂપિયામાં કૌંસમાં. બરોબર. નંબર 2 જો આપણને શું આપ્યું છે ભાડું, અને એના માટે ખર્ચ આપ્યો છે 5, મતલબ 5000. તો બીજી લાઈન છોડીને હવે એને નેક્સ્ટ લાઈનમાં જોવાનું. 5 ક્યાં આગળ દેખાય છે તો કે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે 5 લખી દઈશું, આ દોરી દઈશું. એના પછી અહીંયા આગળ શું કરીએ, અને એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. આ જોઈન્ટ કરી દીધું. તમારા આલેખ પેન્સિલથી દોરજો. બરાબર. નેક્સ્ટ લાઈનની અંદર આપણને આપેલું છે તો કે બાળકોનું શિક્ષણ. અહીંયા આગળ ભાડા માટે લખ્યું તો અહીંયા આગળ લખી દઈશું નીચે ભાડું. કમ્પ્લીટ. નેક્સ્ટ બાળકોનું શિક્ષણ કે જેના માટે પણ કઈ લાઈન છે 5000 ખર્ચ છે. તો અહીંયા આગળ આ લાઈન છોડીને આ લાઈનની અંદર જઈશું. તો એની અંદર પણ 5000. તો 5000 માટે આડી લાઈન કરીને એની સાથે શું કરી દઈશું, એક્સ અક્ષ સાથે એને જોઈન્ટ કરી દઈશું. અહીંયા આગળ આવી જશે બાળકોનું શિક્ષણ. તો નીચે લખી દેવાનું બાળકોનું શિક્ષણ. એની પછી નેક્સ્ટ લાઈન દવાઓ માટે 2000 રૂપિયા. તો આ લાઈન છોડીને આ લાઈનમાં 2 ક્યાં દેખાય છે તો કે આ રહ્યા. અહીંયા આગળ 2000 ને આપણે શું કરીએ, જોઈન્ટ કરી દઈએ એક્સ અક્ષ સાથે. આ જોઈન્ટ એની અંદર આવશે દવાઓની અંદર. એની નેક્સ્ટ લાઈનની અંદર બળતણ, મનોરંજન, પ્રક્રિયા, એના ઉપર આપણે ધ્યાન નહીં રાખવાનું. આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ, ખર્ચ ઉપર જવું જોઈએ. ખર્ચ 2000, પછી ફરીથી 2000. તો 2 પછી આ લાઈન છોડીને ફરીથી એક વખત 2. તો આને અહીંયા આગળ આડી લાઈન કરીને એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. 2 પછી આપણને શું આપેલું છે, છેલ્લી આપણને આપ્યું છે 1 અને 1. તો 1 આપણી પાસે આવ્યો. આ લાઈન છોડીને અહીંયા આગળ આવી જશે 1. એને એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. તો થઈ ગયું કમ્પ્લીટ. હજી ફરી એક વખત આપણને 1000 ખર્ચ આપેલો છે. તો આ લાઈન છોડીને અહીંયા આગળ 1 આવી જશે. એના આપણે શું કરીએ, એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. કમ્પ્લીટ. આટલા સુધી હવે જોઈન્ટ થઈ ગયું. હવે નીચે આપણે બધું લખી દેવાનું. આ કેટલું હતું તો કે 2000 માટે. 2000 માટે કયું આપ્યું છે, દવાઓ. બીજા નંબરની અંદર બળતણ. તો અહીંયા આવી ગયું દવાઓ, અહીંયા આગળ આવી ગયું બળતણ. એના અંદર મનોરંજન. તો મનોરંજન માટે 1000નું આ મનોરંજન આવી ગયું. બીજા પછી આપણને આપ્યું છે પ્રકીર્ણ, એના માટેનો ખર્ચ 1000. તો અહીંયા આપણું જે લંબ આલેખ જો ઉદાહરણ નંબર 2 એકદમ સરળતાથી શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. હજી એક વસ્તુ બાકી છે. હવે અહીંયા આગળ એક ફરીથી કહી દઉં. આ કરિયાણું લખ્યું આ ખાના માટે. હવે તમે કરિયાણું અહીંયા નીચે લખો અથવા તો આ ખાનાની અંદર લખો,
કોઈ વાંધો નહીં. કાં તો તમે આ બધી વસ્તુ બધા ખાનાની અંદર લખી શકો, કાં તો અહીંયા આગળ બહાર લખી શકો. કાં તો બધું અંદર લખવાનું, કાં તો બધું બહાર લખવાનું. અડધું અંદર અડધું બહાર એવું કરવાનું નહીં. બરાબર. તો આપણો શું થઈ ગયો? લંબ આલેખ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા આગળ ઉપર એક વસ્તુ બાકી રહી. વાય અક્ષ માટે હંમેશા વાય અક્ષનું માપ લખવાનું. તો અહીંયા આગળ આપણે લખીશું કેવી રીતના? તો આંખ બંધ કરીને વાય અક્ષ લખવાનું. એની અંદર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા એકમ લીધા એ જોવાના. તો અહીંયા આગળ કેટલા એકમ લીધા? 0 1 2 3 4 5 કેટલાનો ડિફરન્સ છે? 1 1 નો ડિફરન્સ છે. તો 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું? 1 એકમ લીધું. 1 એકમ લખવો હોય તો 1 એકમ પણ લખી શકાય, અથવા તો 1 ખર્ચ, અથવા તો 1 ખર્ચ 1000 રૂપિયામાં. આપણે મોસ્ટ ઓફલી 1 એકમ જ લખવાનું. તો વાય અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધો. આપણો લંબ આલેખ અહીંયા આગળ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. ઉદાહરણ નંબર 2 ડન. આની અંદર જો તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ તો લંબ આલેખ સૌથી સિમ્પલમાં સિમ્પલ છે. લંબ આલેખ એના તમને દરેકે દરેક દાખલાની અંદર ખબર પડી જશે. બરાબર. આની અંદર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્તંભ આલેખ, કે જેની અંદર આપણને ઉદાહરણ નંબર 3 આપેલું છે. ઉદાહરણ નંબર 3 ડાયરેક્ટલી ગણીને જ આપ્યું છે. બરાબર. આ રહ્યું આપણી પાસે ઉદાહરણ નંબર 3, કે જેની અંદર પહેલા નંબરમાં આપણને શું આપ્યું છે? તો કે આર્યુ ગુણ. બીજા નંબરની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા. મેં તમને પહેલા જ કીધું કે પહેલું ખાનું હંમેશા આપણી પાસે લંબ આલેખ સિવાય કેનું હશે? તો કે વર્ગનું હશે. બીજું ખાનું તો દરેકે દરેકની અંદર આવૃત્તિનું જ હશે. પહેલા ખાનાને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ, બીજા ખાનાને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીએ. તો આની અંદર હવે આપણે શું કરીએ? જે આપણને ગુણ આપેલા રહ્યા, જે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી રહી, એને આપણે લખીએ. કોઈ લખવાની જરૂર તો સર નહીં, આપણને ઓલરેડી આપી દીધેલું છે. એના પરથી આપણે અહીંયા આગળ શું કરેલું છે? સ્તંભ આલેખ તૈયાર કર્યો છે. આપણને આની અંદર એવું નથી કીધું ઉદાહરણ નંબર 3 ની અંદર કાનો સ્તંભ આલેખ તૈયાર કરો, પણ ડાયરેક્ટલી અહીંયા આગળ તૈયાર કરીને આપી દીધો છે. તો આપણે શું કરીએ? આના ઉપરથી આને સોલ્વ કરીએ. તમને પરીક્ષાની અંદર ઉદાહરણ નંબર 3 જેવો દાખલો ક્યારે પૂછાય નહીં, પણ એવું પૂછાઈ શકે કે આ જે આપણને એક કોષ્ટક આપેલું રહ્યું એના પરથી સ્તંભ આલેખ તૈયાર કરો. બાકી ઉદાહરણ નંબર 3 ની અંદર તો શું લખ્યું છે? તમારો દિવસ જતો રહેશે, તમને ખબર નહીં પડે. બરાબર. તો આપણે શું કરીએ? આ કોષ્ટક ઉપરથી સ્તંભ આલેખ દોરીએ. તો આ કોષ્ટકની અંદર શું આપેલું છે? પહેલા વર્ગ આપ્યો છે, બીજા નંબરની અંદર આવૃત્તિ આપેલી છે. આટલું કમ્પ્લીટ. વર્ગ હંમેશા આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું, આવૃત્તિ વાય અક્ષ ઉપર દર્શાવીશું. તો નવો આલેખ લઈએ. એની અંદર શું કરીએ? એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આ સંખ્યાઓને દર્શાવીએ. એ કેવી રીતના એ પણ આપણે જોઈએ. તો પહેલા નંબરની અંદર આર્યો આલેખ કમ્પ્લીટ થઈ ગયો. તો અહીંયા આગળ આપણે નવો આલેખ લઈ લીધો. એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ 0. બરાબર. આટલું આપણે આંખ બંધ કરીને દોરી દેવાનું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને આર્ય કોષ્ટક આપેલું છે. એક વખત ઉપરની રકમ થોડીક વાંચી દો. એક શિક્ષિકા ગણિતની 100 ગુણની પરીક્ષા લઈને 2 વિભાગના વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માંગે છે. કોઈનું કાર્ય જણાય તે ફક્ત થોડા વિદ્યાર્થીઓના 20 થી ઓછા ગુણ. બાકી આપણને કોષ્ટક આપેલું છે. ખાલી આની અંદર આપણું ધ્યાન એટલે જ જવું જોઈએ કે એક શિક્ષિકા ગણિતની 100 ગુણની પરીક્ષા લે છે. કેટલા ગુણની? 100 ગુણની. અને અહીંયા આગળ આપણને શું આપ્યું છે? તો કે ગુણ આપેલા છે, કે જેને આપણે હંમેશા શું કહીશું? પહેલું ખાનું વર્ગ. બીજું ખાનું આપણને આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા, કે જેને આપણે કહીશું આવૃત્તિ. કે એવા વિદ્યાર્થીઓ કે જેને 0 થી 20 માર્ક્સ આવ્યા હોય એની સંખ્યા છે 7. જેને 20 થી 30 માર્ક્સ આવ્યા હોય એની સંખ્યા છે 10. પછી જેને 50 થી 60 આવ્યા હોય એની સંખ્યા છે 20. જેને 70 થી વધુ માર્ક્સ આવ્યા હોય એની સંખ્યા છે 8. 70 થી વધુ મતલબ કેટલા હોઈ શકે? તો કે 70 થી 100 હોઈ શકે, કારણ કે 100 માર્ક્સનું પેપર છે. 70 થી વધારે કેટલા હોઈ શકે? 70 71 72. તો 70 થી 100 સુધી હોઈ શકે. તો 70 થી વધુ મતલબ 70 થી 100 ના વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા છે? કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 8. આના માટે આપણે શું કરવાનું છે? તો કે સ્તંભ આલેખ દોરવાનો છે. સ્તંભ આલેખ દોરવાનો છે. મેં તમને પહેલા જ કીધું, પહેલું ખાનું જેનું હશે એને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું. બીજું ખાનું જેનું હશે એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીશું. એક્સ અક્ષ ઉપર કોને દર્શાવીશું? ગુણને, જેને કહીશું આપણે વર્ગ. તો એક્સ અક્ષ ઉપર અહીંયા આગળ આપણે લખી દઈશું ગુણ. બરાબર. અહીંયા લખી દીધું ગુણ. કમ્પ્લીટ. અને વાય અક્ષ ઉપર આપણને શું આપ્યું છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા, કે જેને આપણે આવૃત્તિ કહીશું. તો લખી દઈએ વિદ્યાર્થીઓની સંખ્યા, અથવા તો કે આવૃત્તિ, જે લખવું હોય લખી શકાય. તો અહીંયા આગળ આપણે લખી દઈશું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. એરો ઉપરની તરફ જવા દેવાનો. આટલા સુધી કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? તો કે એક્સ અને વાય અક્ષ ઉપર આપણને સંખ્યા આપેલી છે. તો એક્સ અને વાય બંને અક્ષ ઉપર આપણે શું દર્શાવવું પડશે? સંખ્યાઓ દર્શાવવી પડશે. એક્સ અક્ષ ઉપર કઈ સંખ્યા છે? આ રહ્યું પહેલું ખાનું એક્સ અક્ષ ઉપર, બીજું ખાનું વાય અક્ષ ઉપર. એટલી ખબર હશે તો સરળતાથી તમે દર્શાવી શકશો. 0 20 20 થી 30 40 50 60. મતલબ ટોટલ આપણે કેટલા સુધી જવાનું છે? 0 થી 100 સુધી જવાનું છે. તો આપણે એવી રીતના દર્શાવી શકાય 0 10 20 30 40. કોના ઉપર? તો કે એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ કયું છે? તો કે આ રહ્યું. અહીંયા આગળ કેવી રીતના દર્શાવીશું? 0 થઈ ગયો, 10 20 30 40 50 થી 100 સુધી.
સુધી દર્શાવી દઈશું. એકદમ કમ્પ્લીટ આ થઈ ગયું. હવે વાય એક્સ ઉપર કેવી રીતના દર્શાવવાની? વાય એક્સ ઉપર આપણને કેવા નંબર કેવી આવૃત્તિ આપી છે? 7, 10, 10, 20, 20, 15, 8. નાનામાં નાની 7 છે, મોટામાં મોટી 20 છે. તો આપણે આની અંદર 1, 2, 3, 4, 5 થી 20 સુધી પણ લઈ શકાય, અથવા તો 2, 4, 6, 8, 10, 12 થી 20 સુધી પણ લઈ શકાય. બરાબર, આપણા ઉપર આધારિત છે. પહેલા નંબરની અંદર એક્સ એક્સ ઉપર કેવી રીતના દર્શાવીશું ખબર પડી ગઈ. 0 થી 10, 20, પછી 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 ગુણ સુધી છે. તો 100 સુધી દર્શાવી અથવા તો 110 સુધી દર્શાવવાનું. અને વાય એક્સ ઉપર આપણી મરજીથી લઈ શકાય. મેં તમને હાલ કીધું કે તમે 1, 2, 3, 4, 5, 6 પણ લઈ શકો, 2, 4, 6, 8 પણ લઈ શકો. તમારે 20 સુધી જવાનું છે. તો અહીંયાથી 20 સુધી જશો તો તમારે છેક અહીંયા ઉપર સુધી આવશો. બરાબર, આપણે એક કામ કરીએ, 2, 4, 6 લઈએ, કારણ કે 20 સુધી લઈશું તો મોટો આલેખ થશે. આમાં ઊંચું નીચું કરવું દેખાય નહીં. બરાબર, એના કારણે તો આપણે કેટલું લઈએ? 2, 4, 6 નો ડિસ્ટન્સ લઈએ. તમારી મરજી. આટલાની અંદર આલેખ બતાવી દેવો છે તો 2, 4 નો ડિસ્ટન્સ લેવાનું. મોટો આલેખ દોરવો છે તો 1, 2, 3 નો ડિસ્ટન્સ લઈ શકાય. તો અહીંયા આગળ 2, 4, 6, 8, 10, 12, 14, 16 થી 18, 20 અને 22. 20 સુધી આપેલું છે. એક આંકડો ઉપર વધારાનો જઈશું, મતલબ 22 સુધી જઈશું. તો હવે આપણો આલેખ જે રહ્યો આટલાની અંદર કમ્પ્લીટ થઈ જશે. સરળતાથી આપણે આલેખ દોરી શકાય. એના માટે અહીંયા આગળ આપણે આટલું ડિસ્ટન્સ દીધું. તમારી મરજી, 1 લેવો હોય તો 1, 2 લેવો હોય તો 2, તમારી કોઈની ઈચ્છા 3 લેવાની છે તો 3 પણ લઈ શકાય. બરાબર, આની અંદર કોઈ તમારા માર્ક્સ કાપી શકાય નહીં. ખાલી આલેખ સાચો દોરેલો હોવો જોઈએ. બરાબર, હવે આપણે શેની અંદર જવાનું? તો કે સ્તંભ આલેખ દોરવાનું છે. તો 0 થી 20 ગુણવાળા 7 વિદ્યાર્થીઓ. હવે ખાસ ધ્યાન રાખજો, 0 થી 20 7. હવે આની અંદર એવું મગજમારી નહીં કરવાની, ડાયરેક્ટ જ જોવાનું. 0 થી 20 7. તો 0 થી 20 કયો આગળ આવ્યું? આ 0 થી 20, કારણ કે 0 થી 20 શું છે? ગુણ. એક્સ એક્સ ઉપર આરે આપણી પાસે ગુણ, મતલબ એક્સ એક્સ ઉપર. તો 0 થી 20 7. તો 0 થી 20 મતલબ આટલું સુધી. એને કેટલા આવેલા છે? તો કે 7. હવે 7 ક્યાં આવેલા હોય? આ 0 વચ્ચે આયા 2. તો એની 2 અને 0 ની વચ્ચે શું હશે? અહીંયા આગળ આપણી પાસે 1 હશે. 2 અને 4 ની વચ્ચે આજે આપણને લાઈન દેખાય છે ત્યાં શું હશે? 3 હશે. 4 અને 6 ની વચ્ચે આજે લાઈન દેખાય છે ત્યાં શું હશે? 7. પછી 6 અને અહીંયા આગળ હશે 5. 6 અને 8 ની વચ્ચે શું હશે? તો કે 7. 8 અને 10 ની વચ્ચે શું હશે? તો કે 9. આવી રીતના આપણા વચ્ચે જે તમને 5 5 વચ્ચેનો લાઈનનો તફાવત દેખાઈ રહ્યો છે એની વચ્ચેનો આંકડો હશે. આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જો 0 થી 20 આપણને સંખ્યા આપી છે 7. તો 0 થી 20 સંખ્યા આપી છે 7. હવે 7 કયો આગળ છે? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ, આ રહી 7. ત્યાં આગળ ફૂટપટ્ટી મૂકી દીધી આપણે. આટલા સુધી 7 આપણને આપી છે. તો આટલા એ આટલું, મતલબ આટલા ખાનાને આપણે શું કરવાનું છે? જોઈન્ટ કરવાનું છે. આટલા ખાનાને તો પહેલા અહીંયા આગળ એક ઊભી લાઈન દોરીશું ને અહીંયા આગળ આડી લાઈન દોરી દઈશું. તો આ 7 આવી ગઈ. અને કેટલામાં દોરવાનું છે? આટલામાં. તો આટલી આડી લાઈન દોરી દીધી અને અહીંયા આપણે એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. ઊભી લાઈન થઈ ગઈ. આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો પહેલો આપણો આલેખ કમ્પ્લીટ. બીજા નંબરની અંદર જો 20 થી 30 ગુણવાળા 10. તો 20 થી 30 ગુણવાળા આટલા કેટલા છે? તો કે 10, મતલબ 10 સુધી જઈશું. આટલા ખાનામાં જ આપેલા છે તો એટલામાં આપણે 10 ના આડા જોઈન્ટ કરી દીધા. હવે એને એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ તો આ થઈ જશે અહીંયા સુધી 10 સુધી જોઈન્ટ. લંબ આલેખ આપણે દોરીશું તો લંબ આલેખની અંદર બધા વચ્ચે તફાવત હશે. પહેલો દોર્યો, પછી જગ્યા, બીજો જગ્યા, ત્રીજો જગ્યા, એક જગ્યા એક આલેખ, એક જગ્યા એક આલેખ એવું હશે. જ્યારે સ્તંભ આલેખની અંદર બધા એક સાથે કેવા હશે? જોઈન્ટ હશે. કમ્પ્લીટ. હવે નંબર 3 ની અંદર આપણે શું આપ્યું છે? તો કે 30 થી 40 માં 10 વિદ્યાર્થીઓ. 30 થી 40, આ 30 થી 40 એમાં પણ કેટલા વિદ્યાર્થીઓ? તો કે 10 વિદ્યાર્થીઓ. 10 વિદ્યાર્થીઓની આડી લાઈન. આ 30 થી 40, અહીંયા 30 થી 40 એના કારણે. બરાબર, તો અહીંયા આપણે અહીંયા આગળ શું કરી દઈએ? જોઈન્ટ કરી દઈએ. હવે નેક્સ્ટ આપણે કેની અંદર આપ્યું છે? તો કે 40 થી 50 માં 20 વિદ્યાર્થીઓ. 40 થી 50, આ રહ્યા 40 થી 50, એની અંદર 20 વિદ્યાર્થીઓ. આટલા આ 20, આટલા ભાગની અંદર 20 છે તો અહીંયા આગળ આડી લાઈન દોરી દઈએ. એ દોરી દીધી. એને આપણે એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દેવાનું. તો આના અહીંયા જોઈન્ટ કરતા પહેલા અહીંયા આગળ જોઈન્ટ કરી દેવાનું ડાયરેક્ટલી. અહીંયા આગળ જોઈન્ટ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ આપણને શું આપ્યું છે? 50 થી 60 ના પણ 20 વિદ્યાર્થીઓ. તો 50 થી 60 એના પણ 20 વિદ્યાર્થીઓ. તો આડી આપણી પાસે 20 ની લાઈન આડી અહીંયા આગળ જોઈન્ટ કરીશું. એને એક્સ અક્ષ સાથે શું કરી દઈએ? જોઈન્ટ કમ્પ્લીટ. એના પછી આપણને આપ્યું છે 60 થી 70 માં 15 વિદ્યાર્થીઓ. તો 60 થી 70 એની અંદર 15 વિદ્યાર્થીઓ. 15 ક્યાં આગળ આવશે? તો કે 14 અને 16 ની વચ્ચે. 14 અને 16 ની વચ્ચે અહીંયા આગળ 15 આવશે. તો 15 આવશે આપણી પાસે અહીંયા આગળ. 15 વિદ્યાર્થીઓ કેટલા ગુણમાં છે? 60 થી 70. તો આ 60 થી 70, 60 ની લાઈન થી 70 ની લાઈનની અંદર કમ્પ્લીટ. હવે આને અહીંયા આગળ એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ. નેક્સ્ટ આપણને છેલ્લા નંબરની અંદર શું આપ્યું છે? 70 થી વધુ. 70 થી વધુની અંદર શું હોઈ શકે? 100 ગુણનું પેપર હતું તો 70 થી વધુ કેટલા માર્ક્સ આવી શકે? 70, 71, 72, 70 થી 80, 90, 100 સુધીના માર્ક્સ આવી શકે. તો 70 થી વધુ મતલબ 100 સુધી કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કે 8 વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણી પાસે 8 આવ્યા 8.
તો 70 થી વધુ, 70 થી વધુ મતલબ વધુમાં વધુ 100 માર્ક્સ આવી શકે. 100 ગુણનું પેપર હતું તો 70 થી 100 સુધી અહીંયા આગળ આવી જશે. તો એને આપણે શું કરીએ, અહીંયાથી જોઈન કરી દઈએ. કમ્પ્લીટ આટલા સુધી. તો આ શું થઈ ગયો, આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો. 70 થી 100 સુધીના 8 વિદ્યાર્થીઓ. આના આપણે શું કહીશું, સ્તંભ આલેખ. આપણો આ ઉદાહરણ નંબર કયો હતો, 3 હતો. અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો એકદમ સરળતાથી. હજી એક વસ્તુ બાકી કઈ, અહીંયા વાય એક્સનું માપ લખવાનું. વાય એક્સ ઉપર આપણે કેટલું એકમ, 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધું, 0 થી 2, 4, 6, 8, 10, 12 મતલબ 2 નું અંતર લીધું. તો અહીંયા આગળ આપણે લખી દઈશું કે વાય એક્સ ઉપર આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધા, તો કે 2 એકમ બરાબર. અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 2, વાય એક્સ ઉપર શું આપ્યું છે, વિદ્યાર્થીઓની સંખ્યા. તો 2 વિદ્યાર્થીઓની સંખ્યા એવું પણ આપણે લખી શકાય, પણ આપણે એકમ સરળતાથી લખીશું બરાબર. તો વાય એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ. અહીંયા સુધી કમ્પ્લીટ. ત્રીજું ઉદાહરણ આપણું અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને આવૃત્તિ બહુકોણનો દાખલો આપેલો છે. હવે આની અંદર એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આવૃત્તિ બહુકોણની અંદર પરીક્ષાની અંદર તમને એવું જ પૂછશે, એક આપણને માહિતી આપેલી છે, કોષ્ટક આપેલું છે, એના પરથી તમને એમ પૂછશે કે આનો આવૃત્તિ બહુકોણ દોરો. તમને એવું કોઈ જ પ્રકારે નહીં પૂછે કે સ્તંભ આલેખ દોરો અને આવૃત્તિ બહુકોણ દોરો. ડાયરેક્ટલી આપણને એવું જ પૂછશે કે આનો આવૃત્તિ બહુકોણ દોરો, અને આપણે ડાયરેક્ટલી આવૃત્તિ બહુકોણ જ દોરવાનો બરાબર. સ્તંભ આલેખ ઉપરથી આવૃત્તિ બહુકોણ દોરવું એવું પૂછાય નહીં બરાબર. આપણને ઉદાહરણ નંબર 4 ની અંદર આપેલું છે. કીધું તો એવું જ છે કે કોષ્ટકને અનુરૂપ આવૃત્તિ બહુકોણ દોરો. તો પણ પહેલા નંબરની અંદર એમને શું કર્યું છે, સ્તંભ આલેખ દોર્યો, એના પછી એમને આવૃત્તિ બહુકોણ દોર્યો. આપણે ડાયરેક્ટલી આવૃત્તિ બહુકોણ દોરવાનો બરાબર. પરીક્ષાની અંદર એવું નાખે કે સ્તંભ આલેખ દોરો અને આવૃત્તિ બહુકોણ દોરો, ડાયરેક્ટલી આવૃત્તિ બહુકોણ. આ આલેખને સાઈડ કરી નવો આલેખ લાવીએ આપણે. તો હવે ઉદાહરણ નંબર 4 કે જેની અંદર આપણને કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકની અંદર આપણને ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આપણો પાસે કયો ટોપિક આવ્યો, આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણ હાલ જ જોયું આપણે સ્ટાર્ટિંગમાં જ વિડીયોના, કે એની અંદર આપણે 3 કોષ્ટકની જરૂર પડશે. પહેલું ગુણ કે જેને આપણે શું કહીએ છીએ, હંમેશા પહેલું ખાનું વર્ગ કે જેને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ છીએ. બીજું ખાનું કોઈ પણ રીતની અંદર છે એને શું કહેવાશે, આવૃત્તિ. વિદ્યાર્થીઓની સંખ્યા કહો અથવા તો આવૃત્તિ કહો, કે જેને આપણે વાય એક્સ ઉપર દર્શાવીશું. અને ત્રીજું ખાનું આપણી પાસે આવશે મધ્ય કિંમતનું, કે જે ખાનું આપણે શું કરવું પડશે, બનાવવું પડશે. મધ્ય કિંમત આપણે જાતે શોધવી પડશે. કમ્પ્લીટ. જ્યારે બી પરીક્ષાની અંદર આવૃત્તિ વિતરણનો દાખલો આવે તો તમારે પહેલાં તો કોષ્ટક આવું આખું બનાવવું પડશે અને એના પછી તમારે આલેખ દોરવો પડશે. તો આ રીતના કોષ્ટક કેવી રીતના બનાવવું તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. પહેલાં તો ગુણ આપણને આપેલા છે, જેના વર્ગ લખો અથવા તો ગુણ લખો, કશું પણ લખો. વિદ્યાર્થીઓની સંખ્યા લખો અથવા તો આવૃત્તિ લખો, કોઈ ફરક નહીં પડે. અને ત્રીજું આપણે ખાનું બનાવીશું મધ્ય કિંમતનું. હવે એ કેવી રીતના બનાવવાનું બરાબર, અને પેન્સિલથી આખું ખાનું બનાવી દેવાનું. એક કોષ્ટક મધ્ય કિંમત કેવી રીતના શોધવાની, તો પહેલા વર્ગની મધ્ય કિંમત, બીજા વર્ગની મધ્ય કિંમત, ત્રીજા વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત માટે મેં તમને શું કીધું, આગળનું પદ પ્લસ પાછળનું પદ ભાગ્યા 2. 0 + 10 કેટલા થશે, 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 એટલે 5. 10 + 20 ભાગ્યા 2, 10 ને 20 થશે 30. 30 ભાગ્યા 2 શું થશે, 15. આવી રીતના બધા માટે મધ્ય કિંમત શોધી શકાય. બીજી પણ એક સિમ્પલ રીત છે કે અહીંયા આગળ 0 થી 10 તફાવત કેટલાનો, તો કે 10 અને 0, 10 માંથી 0 ને માઇનસ કરી એટલે 10 નો તફાવત, 20 માંથી 10 ને માઇનસ કરી એટલે 10 નો તફાવત. બધાની અંદર દેખાય છે 50 થી 60, 60 થી 70, 10 10 નો તફાવત છે. તો 10 10 નો જેટલો તફાવત હોય, જો બધાની અંદર તફાવત સરખો હોય તો પહેલી મધ્ય કિંમત શોધીને એની અંદર 10 10 10 10 એડ કરતા જવાનું. 5 ને 10 15 ને 10 25, 10 35 ને 10 45 ને 10 55, 65, 75, 85 અને 95. સરળતાથી આપણને શું મળી ગઈ, મધ્ય કિંમત. હવે આની મધ્ય કિંમત શોધવા માટે આમ આપણે શું કરીએ, 60 થી 70 એટલે 70 ને 60 130. 130 ભાગ્યા 2 શું થાય, 65. 90 ને 100 કેટલા થાય, 190. 190 ભાગ્યા 2 થઈ જાય 95 બરાબર. આવી રીતના ડાયરેક્ટલી આપણને મળી જાય. પહેલી મધ્ય કિંમત શોધીને એને વચ્ચે જેટલો તફાવત હોય એટલો તફાવત એડ કરતા જવાનું. બધા વચ્ચે જો સરખો તફાવત હોય તો કમ્પ્લીટ. અહીંયાથી આપણને કોષ્ટક મળી ગયું. હવે આને આપણે શું કરવાનું છે, તો કે આલેખની અંદર દર્શાવવાનું છે. હવે આની અંદરથી એક વાત બીજી આવશે, તો કે મધ્ય કિંમત અમે શા માટે શોધી, કારણ કે અહીંયા તો એક્સ અક્ષ ઉપર આ દર્શાવવાનું, વાય અક્ષ ઉપર આ દર્શાવવાનું. તો મધ્ય કિંમતનો શું ઉપયોગ, તો હંમેશા યાદ રાખજો, કોઈ પણ રીત હોય આવૃત્તિ તો આપણે વાય અક્ષ ઉપર જ લખવાની અને મધ્ય કિંમત આપણી પાસે આવશે એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ ઉપર આપણે દર્શાવવાનું આર્યું છે, પણ આનો ઉપયોગ કરીને દર્શાવાય બરાબર. દર્શાવવાનું કોને છે, મધ્ય કિંમતને. પણ મધ્ય કિંમત મળી કોના ઉપરથી, ગુણ મતલબ વર્ગ ઉપરથી. તો વર્ગ ઉપરથી આપણને જે મધ્ય કિંમત મળી એ મધ્ય કિંમતના આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવવાની. એક્સ અક્ષ ઉપર કેવી રીતના દર્શાવવાની એ પણ હું તમને સમજાવું. પહેલા નંબરની અંદર આલેખ દોરી દઈશું, એક્સ અક્ષ વાય અક્ષ. એની અંદર વાય અક્ષ ઉપર પહેલા તો આ સંખ્યા દોરવી પડશે. તો પહેલા નંબરની અંદર એક્સ અક્ષ ઉપર આપણી પાસે શું છે, કે જેને આપણને ગુણ આપેલા છે. આલેખ તૈયાર. અહીંયા આગળ આપણે લખી દઈશું ગુણ,
કમ્પ્લીટ કે જે એક્સ અક્ષની અંદર આ બાજુ જશે અને વાય અક્ષ ઉપર આપણને આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા આગળ આપણે લખી દઈશું વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને આપણે વાય અક્ષ ઉપર જવા દઈશું. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓની સંખ્યા કેવી આપણને આપી છે 5 10 4 6 7 3 2 2 3 9. મતલબ આને આપણે કેવી રીતના દર્શાવી શકાય? નાનામાં નાની સંખ્યા 2, મોટા મોટી સંખ્યા 10. તો આને આપણે 0 1 2 3 થી દર્શાવી શકાય. આટલાની અંદર આપણો આલેખ સરળતાથી થઈ જશે. તો 0 પછી અહીંયા આગળ આવશે 1 2 3 4 5 6 7 8 9 અને 10. મોટા મોટી 10 છે તો 10 થી 11 સુધી આપણે જવાનું. હવે એક્સ અક્ષ ઉપર શું આવશે? ગુણ મતલબ વર્ગ આવશે કે મધ્ય કિંમત? તો એની અંદર આપણે બે વસ્તુ કરી શકાય. પહેલા નંબરની અંદર જો આપણે ગુણ દર્શાવવા હોય તો ગુણ પણ દર્શાવી શકાય, મધ્ય કિંમત દર્શાવી હોય તો મધ્ય કિંમત. જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે બંનેનો ઉપયોગ કરવાનો. પણ સંખ્યા લખવા માટે કોનો ઉપયોગ કરીશું? તો કે 0 10 20 30 થી આપણે કેટલા સુધી જવાનું છે? 100 સુધી જવાનું છે. હવે દર્શાવવાનું તો આપણે આને છે તો ડાયરેક્ટલી એક કામ કરીએ, આને જ જોઈએ. આરી સંખ્યા આપણને કઈ આપેલી છે? 5 15 25 35 45 55 કે જેને આપણા આલેખ ઉપર દર્શાવવાનું છે. તો એના માટે આપણે શું કરીએ? 5 15 25 એ બધી જ સંખ્યાઓ લખીએ. તો 0 પછી આપણી પાસે કઈ સંખ્યા આવશે? 5. એના પછી આપણે લઈએ 10 અને જો 10 0 થી 5 10 15 20 થી 100 સુધી લેવા જઈશું તો એ તો બહુ નાની જગ્યા થશે. તો એના માટે આપણે શું લઈએ? 10 20 લઈએ. તો 0 થી 10 20 30 40 50 60 70 80 90 અને 100. આની અંદર આપણે બીજી રીત પણ કરી શકાય. એ આપણા ઉદાહરણ નંબર જ્યારે નેક્સ્ટ જોઈએ 5 જોઈએ આના પછી ત્યારે તમને સરળતાથી સમજણ પડશે. બરાબર, આની અંદર આપણે કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે જ્યારે આલેખની અંદર પોઈન્ટ દર્શાવવાના આવે ત્યારે એક્સ અક્ષના મતલબ વર્ગના ભૂલી જવાનું. મેં હાલ જ કીધું. હવે આ બંનેને જોવાનું કે એક્સ અક્ષ ઉપર 5 ત્યારે વાય અક્ષ ઉપર 5. જોઈ લો એક્સ અક્ષ ઉપર 5 ક્યારે આવશે? હારી આપણી પાસે એક્સ અક્ષ મેં તમને સમજાવ્યું હતું 0 10 એની વચ્ચોવચ્ચ શું આવે? 5. પછી 4 3 2 1 તમને નાની નાની આની અંદર જગ્યા દેખાતી છે. બરાબર, તમે અહીંયા ધ્યાનથી જુઓ. આની અંદર આપણી પાસે કેટલા ખાના છે? તો કે ટોટલ 10 ખાના છે. બરાબર, અહીંયાથી આ એક લાઈન થી આ લાઈનની અંદર વચ્ચે કેટલા ખાના છે? ટોટલ 10 ખાના છે. અને આ વચ્ચે કઈ લાઈન છે? તો કે 5મી લાઈન છે. બરાબર, એટલા સુધી કમ્પ્લીટ. તો એની અંદર દરેકની અંદર વચ્ચોવચ્ચ આપણી પાસે કેટલી લાઈન હશે? તો કે 10 લાઈન હશે. અને એની અંદર આ જે ઘાટી લાઈન રહી, બે ઘાટી, એના વચ્ચે થોડી કાચી જે લાઈન આપેલી રહી એ કઈ લાઈન છે? વચ્ચેની 5મી લાઈન. તો 0 થી 10 ની વચ્ચે આવશે અહીંયા આગળ 5, 10 થી 20 ની વચ્ચે આવશે અહીંયા આગળ 15, 20 થી 30 ની વચ્ચે અહીંયા આગળ આવશે આપણી પાસે 25. મતલબ જેટલા પણ આપણે આ ઉદાહરણની અંદર આલેખ દર્શાવવાના છે એ અહીંયા આગળ જ આવશે. આ 5 15 25 35 45 એની અંદર જ દર્શાવવાના છે. આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો હવે આપણે દર્શાવી દઈએ. આવૃત્તિ બહુકોણ કેવી રીતના દોરવું કમ્પ્લીટ ખબર પડી જશે. પહેલા નંબરની અંદર જુઓ આવૃત્તિ 5 ત્યારે મધ્ય કિંમત 5, એક્સ અક્ષ ઉપર 5 ત્યારે વાય અક્ષ ઉપર પણ 5. એક્સ અક્ષ ઉપર 5 આ રહ્યા, વાય અક્ષ ઉપર 5 આ રહ્યા. તો 5 અને 5 બંનેને શું કરવાનું? સ્કેલથી આમ જોઈન્ટ કરવાનું. આ 5 અહીંયા આગળ આવશે અને બીજી સ્કેલ લઈ લઈએ તો આ 5 ક્યાં આગળ આવશે? અહીંયા આગળ. આ રહ્યા 5 અને આ રહ્યા 5 બંને ક્યાં આગળ જોઈન્ટ થાય છે? તો કે અહીંયા આગળ. જે પોઈન્ટે જોઈન્ટ થાય ત્યાં આગળ આવી રીતના એક ડાર્ક પોઈન્ટ કરી દઈશું. એ પહેલો પોઈન્ટ થશે. બીજા નંબરની અંદર જુઓ વાય અક્ષ ઉપર 10 આવી રીતના જોજો. વાય અક્ષ ઉપર 10 તો એક્સ અક્ષ ઉપર 15, 10 એ 15, વાય અક્ષ ઉપર 10 એક્સ અક્ષ ઉપર 15, આ વાય અક્ષ ઉપર 10 એક્સ અક્ષ ઉપર 15. તો બંનેને આપણે શું કરીએ? ઉપર લાવીએ. આ ઉપર આવી ગયા તો બંને આ પોઈન્ટે શું થશે? જોઈન્ટ થશે. એવી રીતના તમે શું કરી શકો? વાય અક્ષ ઉપર 4 એક્સ અક્ષ ઉપર 25, વાય અક્ષ ઉપર 4 એક્સ અક્ષ ઉપર 25 બંનેને જોઈન્ટ કરશો તો અહીંયા આગળ આપણને પોઈન્ટ મળશે. હવે ડાયરેક્ટલી તમને રીત શીખવાડું કે ડાયરેક્ટલી શું કરવાનું. ધ્યાનથી જોવો. અહીંયા આપણી પાસે એક્સ અક્ષ ઉપર 5 15 25 35 થી 55 સુધી જવાનું છે. મતલબ આ બંને લાઈનની વચ્ચે, આ બંને લાઈનની વચ્ચે આપણને પોઈન્ટ મળ્યો. આ બંને લાઈનની વચ્ચેની લાઈનમાં પોઈન્ટ મળ્યો. હવે નેક્સ્ટ પોઈન્ટ આ લાઈનમાં મળશે. એનો નેક્સ્ટ પોઈન્ટ આ લાઈનની અંદર મળશે. આખી લાઈનની અંદર ગમે ત્યાં મળી શકે. નેક્સ્ટ પોઈન્ટ આપણને આરઆઈ લાઈનની અંદર મળશે. આરઆઈ લાઈન એનો નેક્સ્ટ પોઈન્ટ આરઆઈ લાઈનની અંદર મળે. તો આપણે માત્ર ને માત્ર વાય અક્ષ જ જોવાનો અને એક્સ અક્ષનું જ્યાં ટચ થાય ત્યાં દોરી દેવાનો. ત્રીજો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો 4 વાળો. હવે નેક્સ્ટ જોઈએ 6 વાળો. તો આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે આ લાઈન ઉપર 6 આવશે. આ લાઈન ઉપર 6 આગળ ક્યાં છે? તો કે અહીંયા આગળ ડાયરેક્ટ જ પોઈન્ટ બનાવી દીધો. એની નેક્સ્ટ લાઈન આરઆઈ આવશે. 6 પછી આપણને આપ્યું છે 7 તો અહીંયા આગળ 7 અહીંયા આગળ ટચ થશે. એવી રીતના ના જોવું હોય તો વાય અક્ષ ઉપર 7 ત્યારે એક્સ અક્ષ ઉપર 45, તો વાય અક્ષ ઉપર 7 એક્સ અક્ષ ઉપર 45, 40 અને 50 ની વચ્ચે 45 આવશે. આવી રીતના પણ આપણે જોઈ શકાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણને કયો પોઈન્ટ આપેલું છે? 7 પછી 3 2 2. તો અહીંયા આગળ આ લાઈનની અંદર જોઈશે 3, અહીંયા આગળ 3 આપણને મળશે
આ રહ્યો, એના પછી ફરીથી 3, તો 60 અને 70 ની વચ્ચે 65, ત્યાં આગળ આ 3 આવી ગયો. એના પછી આપણને આપેલા છે, સોરી નેક્સ્ટ આપણને 2 આપેલા છે, તો અહીંયા આગળ આપણી પાસે 2 આવશે, આ પોઈન્ટ આવશે નહીં. ચોકડીમાં દેજો, તમે પેન્સિલથી દોરજો જેથી ભૂલ ના થાય, બરાબર. હવે અહીંયા આગળ નેક્સ્ટ 60 થી 70 ની વચ્ચે થઈ ગયો 65 એ 2, એના પછી આપણને ફરીથી આપેલું છે 2, તો આ લાઈન થઈ ગઈ, એના પછી આ લાઈન, ત્યાં આગળ પણ 2 આવશે. એના પછી આપણને આપેલું છે 3, તો 3 આ લાઈન પછી આ લાઈન જોવાની કે જ્યાં આગળ અહીંયા આવશે 3. પછી આપણને કીધું છે 9, 9 ક્યાં આગળ આવશે, તો કે છેલ્લી આ રેલ લાઈનની અંદર 9 ક્યાં આગળ દેખાય છે, તો કે અહીંયા આગળ આવી ગયા 9. હવે ધ્યાનથી જુઓ, 9 આપણને ક્યારે આપેલા છે 95 એ, તો 9 અને આ રહ્યા 90 અને 100 ની વચ્ચે 95, બંનેને જોઈન્ટ કરીશું એટલે આપણને ડાયરેક્ટલી આ લાઈન મળી જશે. હવે પોઈન્ટ દર્શાવી દીધા પછી શું કરવાનું, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બધા પોઈન્ટને જોઈન્ટ કરી દેવાના. ગુણ જુઓ, વર્ગ જુઓ, ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 0 થી સ્ટાર્ટ થાય છે અને 100 એ પૂરું થાય છે, 0 થી 100 સુધી થાય છે. તો પહેલો પોઈન્ટ આપણી પાસે કયો છે, આ રહ્યો આપણી પાસે છે પહેલો પોઈન્ટ. આ પહેલા પોઈન્ટને આપણે દર્શાવીશું, આ પહેલો પોઈન્ટ આપણને કમ્પ્લીટ ખબર છે, 0 થી સ્ટાર્ટ થાય છે, તો 0 થી અને સ્ટાર્ટ કરીશું, તો આ 0 ને શું થશે, ટચ થશે, અહીંયા સુધી કમ્પ્લીટ. બીજો પોઈન્ટ આપણી પાસે કયો છે, આ રહ્યો, તો આને અહીંયા આગળ જોઈન કરવાનો. ત્રીજો પોઈન્ટ આ રહ્યો, તો એને અહીંયા આગળ ભૂલથી પણ આવી રીતના જોઈન્ટ ના કરી દેતા, બરાબર, કારણ કે પહેલો પોઈન્ટ 0 હતો, બીજો 5 હતો, પછી 15, પછી 25, તો 15 વાળો પોઈન્ટ 25 ને ટચ કરવાનો, 25 વાળો પોઈન્ટ આ 35 ને ટચ થશે, બરાબર. તો અહીંયા આગળ આ પોઈન્ટને ટચ કરવાનો, અહીંયા ટચ કરવાનો, પછી ઈચ્છા થાય કે ડાયરેક્ટ અહીંયા ટચ કરી દેવાનું, તો એવી ઈચ્છા લાવવાની નહીં, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જવાનું. નેક્સ્ટ અહીંયા આગળ આવશે આ પોઈન્ટ, પછી આર્યો પોઈન્ટ આવશે, તો એને જોઈન્ટ કરવાનો. આ 65 નો પોઈન્ટ થઈ ગયો. હવે આર્યો 65, એના પછી આવશે 75 વાળો, તો અહીંયાને આપણે આમ આવી રીતના આડો જોઈન્ટ કરી દીધો. એના પછી આને અહીંયા આગળ જોઈન્ટ કરી દઈશું, અને છેલ્લો આપણો પોઈન્ટ આવશે આ રહ્યો. કમ્પ્લીટ. કેટલાય પૂરું થતું હતું તમને બતાવ્યું, 0 થી સ્ટાર્ટ થયું અને 100 એ પૂરું થતું હતું, તો આ આપણી પાસે 100 ગુણ. તો જ્યાં છેલ્લો પોઈન્ટ રહ્યો એને પણ આપણે શું કરી દેવાનું, 100 એ ટચ કરી દેવાનું, જોઈન્ટ કરી દેવાનું. આરે આપણે દોર્યો આટલો, એને શું કહેવાશે, આવૃત્તિ બહુકોણ. આ ચોકડી અંદર આવશે એની, બરાબર, ભૂલથી થઈ ગઈ હતી. આટલો આપણે શું થઈ ગયો, આવૃત્તિ બહુકોણ. એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો. છેલ્લી વાત, y એક્સ ઉપર આપણે શું લખવાનું છે, y એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર શું લીધું આપણે, તો y એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે શું લીધું, 0 1 2 3 કેટલાનો તફાવત છે, 1 1 નો તફાવત છે, તો આપણે લખી દેવાનું કે 1 એકમ, 1 એકમ. y એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. ઉદાહરણ નંબર 4 કમ્પ્લીટ. આટલા સુધી ડન. હવે નેક્સ્ટ આપણે જોઈએ છેલ્લું ઉદાહરણ, ઉદાહરણ નંબર 5. આવું નવું સેમ ટુ સેમ આપેલું છે, એની અંદર શું કરવું, હવે આપણે એ જોઈએ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. આપણને પહેલા નંબરની અંદર આપ્યું છે જીવન નિર્વાહ અંક, કે જેને આપણે વર્ગ લખીએ. બીજા ખાનાની અંદર આપ્યું છે સાપ્તાહિક સંખ્યા, કે જેને આપણે આવૃત્તિ લખીએ. અને ત્રીજું ખાનું આપણે મધ્ય કિંમતનું બનાવવું પડશે. શા માટે, કારણ કે આપણે શું શોધવાનું છે, તો કે આવૃત્તિ બહુકોણનો આલેખ દોરવાનો છે, કે જેની અંદર આપણે મધ્ય કિંમતની જરૂર પડશે. તો પહેલા નંબરની અંદર વર્ગ ઉપરથી મધ્ય કિંમત શોધીએ, એના પછી આપણે આવૃત્તિ બહુકોણ દોરીએ, અને એના પહેલા પણ થોડુંક સમજી લઈશું. 140 થી 150 ની વચ્ચે કઈ સંખ્યા આવે, જાતે વિચારો. 100 ને ભૂલી જાઓ, 40 અને 50 ની વચ્ચે કઈ સંખ્યા આવે, તો કે 45. તો 100 લગાવીને ડાયરેક્ટલી 45 સરળતાથી મળી જાય. એવી રીતના ના કરવું હોય તો 140 પ્લસ 150 ભાગ્યા 2, તો 140 પ્લસ 150 ભાગ્યા 2 કેટલા થશે, અહીંયા આગળ 29 મતલબ 290 ભાગ્યા 290 ભાગ્યા 2 આપણને કેટલા મળશે, તો કે 145 કમ્પ્લીટ. હવે આની અંદર શું કરીએ, 150 પ્લસ 160 ભાગ્યા 2. એવું ના કરવું હોય તો ડાયરેક્ટલી શું કરી શકાય, બધા વચ્ચે તમે ધ્યાનથી જો 140 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 200, 100, મતલબ આપણને બધા વચ્ચે કેટલાનો ડિફરન્સ આપેલો છે, 10 10 નો ડિફરન્સ આપેલો છે. તો પહેલી મધ્ય કિંમત મળી જાય, એની અંદર ડાયરેક્ટલી આપણે 10 10 જો એડ કરતા જઈએ તો આપણને બાકીની બધી મધ્ય કિંમત મળી જાય. 145 માં 10 એડ કરીએ એટલે 155, બીજા 10 એડ કરીએ 165, પછી 175, 185 અને 195. 190 ને 200 કેટલા થશે, તો કે 390. 390 ભાગ્યા 2 એટલે 195. આપણને સરળતાથી મધ્ય કિંમત મળી ગઈ. હવે આને આપણે શું કરીએ, આલેખની અંદર દર્શાવીએ. તો પહેલો આપણો વર્ગ કહેવાશે x, અક્ષ પર કહેવાશે x, આવૃત્તિ હંમેશા આવશે y એક્સ ઉપર. x એક્સ ઉપર આપણે કોને દર્શાવવાના, મધ્ય કિંમતને. y એક્સ ઉપર આવૃત્તિના. આની અંદર ખાસ ધ્યાન રાખવાની, આપણે આને દર્શાવવાના નથી, દર્શાવવાના આપણા આના છે. અને સ્ટાર્ટ ક્યાંથી થાય છે, 145 થી. તો ખાસ વાત શું ધ્યાન રાખવાની, હવે 0 થી 10 20 30 સુધી આપણે જો 200 લાવવા પડે તો 200 તો આપણી પાસે ખબર છે આલેખની અંદર આવશે નહીં. તો આપણે શું કરવું પડશે અહીંયા આગળ, તો ધ્યાનથી સમજજો. જ્યારે બી આવો દાખલો આવે કે જેની અંદર ડાયરેક્ટલી મોટી સંખ્યાથી સ્ટાર્ટ થતી હોય, પછી બધી નાની નાની એકબીજાની નજીકની સંખ્યા આવે, તો એની અંદર આપણે અહીંયા આગળ આવી રીતના નાનો એક ઝેડ દોરી દેવાનો, અને એના પછી જ્યારથી આપણે સંખ્યા સ્ટાર્ટ કરવી હોય ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાની. પહેલી સંખ્યા 145, તો અહીંયા આપણે લઈ લઈએ 145, પછી 155, 165,
175, 185 અને 195. આપણી મરજી એવી છે કે આપણે 140 થી સ્ટાર્ટ કરવું છે તો આપણે 140, 150, 160, 170 એવું પણ લઈ શકાય, અથવા તો 140 પછી શું લઈ શકાય, 140, 145, 150, 155, 160 એવી રીતના પણ આપણે લઈ શકાય. બરાબર. અહીંયા એક્સ અક્ષ ઉપર આપણી મરજી જેટલા આપણા વચ્ચેનો તફાવત લેવો એટલો લઈ શકાય. મેં તમને 3 બતાવ્યો, 145, 155, 165, 175 લઈ શકાય, 140, 150, 160, 170 લઈ શકાય, અથવા તો 140, 145, 150, 155 મોટા આટલા સુધી લઈ જવું હોય તો પણ આપણે લઈ શકાય. બરાબર. આપણો આ જે બહુ કોણ રહ્યો એ આટલાની અંદર પતી જશે, નકર આમ મોટો થાત. બરાબર. આપણી મરજી જેટલો જોઈએ એટલો આપણે લઈ શકાય. આ એક્સ અક્ષ ઉપર થઈ ગયું. એક્સ અક્ષ ઉપર આપણે હાલ શું લીધું, મધ્ય કિંમત. આમાં આપણને આપેલું શું હતું, વર્ગ. અને ચોપડીની અંદર રકમમાં વર્ગ શું આપ્યું હતું, જીવન નિર્વાહ અંક. તો અહીંયા આગળ આપણે લખી દેવાનું જીવન નિર્વાહ અંક. કમ્પ્લીટ આટલા સુધી. અને આને આપણે આગળ સુધી લંબાઈ દઈશું. વાય અક્ષ ઉપર આપણને શું આપ્યું છે, તો કે સાપ્તાહિક સંખ્યા. તો આખી આપણે અહીંયા આગળ લખી દઈશું સાપ્તાહિક સંખ્યા. એના આપણે ઉપરની તરફ શું કરી દઈએ, આગળ આમ લંબાઈ દઈએ. હવે વાય અક્ષ ઉપર પણ આપણે અહીંયા આગળ સંખ્યા લખવાની આવશે. એની અંદર કઈ સંખ્યા લખવાની છે, આવૃત્તિ વાય અક્ષ ઉપર આવશે 5, 10, 20, 9, 6, 2. મતલબ સ્ટાર્ટ ક્યાંથી થાય છે, નાનામાં નાની 2 છે અને મોટામાં મોટી 20 છે. તો 1, 2, 3, 4 પણ આપણે લખી શકાય. અને વધારે ઉપર સુધી ના જવું હોય તો 2, 4 નો પણ ડિફરન્સ લઈ શકાય. તો અહીંયા આગળ લખીએ 2, 4, 6, પછી 8, 10, 12, 14, 16, 18 અને અહીંયા આપણે કેટલા સુધી જઈશું, તો કે 20 સુધી જઈશું. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા આપણે શા માટે નાનો ઝેડ દોર્યો, કે જ્યારે બી આપણી પાસે એવી સંખ્યા આવે કે જે ડાયરેક્ટલી મોટા ડિફરન્સવાળી આવે, 0 કરતાં 145 મોટો ડિફરન્સ થઈ ગયો, પણ 145 અને 150માં 10નો જ ડિફરન્સ છે. બરાબર. તો એના માટે આપણે શું કરવાનું, આવો નાનો ઝેડ દોરી દેવાનો. અથવા તો ઝેડ ના દોરવો હોય તો આપણે બીજું પણ કરી શકાય. એની અંદર ઝેડ, જેમ અહીંયા આપણે ઝેડ દોર્યો એની જગ્યાએ આપણે શું કરી શકાય, આવી રીતના 2 લાઈન દોરી શકાય. કાં તો 2 લાઈન દોરી દેવાની, કાં તો ઝેડ દોરી દેવાનો. બરાબર. જ્યારે બી આપણી પાસે મોટો તફાવત આવે ત્યારે. તો અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લખી દીધા. હવે શું કરવાનું છે, જે આપણી પાસે આંકડા રહ્યા એને દર્શાવવાના છે. તો હવે આપણે શું કરીએ, વર્ગના ભૂલી જઈએ. વાય અક્ષ ઉપર 5 ત્યારે મધ્ય કિંમત એક્સ અક્ષ ઉપર 145, એક્સ અક્ષ ઉપર 145 ત્યારે વાય અક્ષ ઉપર 5, એક્સ અક્ષ ઉપર 145 ત્યારે વાય અક્ષ ઉપર 5. હવે આની અંદર 5 ક્યાં આવશે, તો કે 4 અને 6 ની વચ્ચે આવશે અહીંયા આગળ 5. તો 5 આવશે આપણી પાસે. આખી લાઈન કોની છે, તો કે 5 ની. અને 5 ક્યારે છે, એક્સ અક્ષ ઉપર 145 છે. તો આ રહ્યા 145. મતલબ 145 આપણે અહીંયાથી શું જોઈન કરીશું, એ આમ જોઈન્ટ કરીશું અને એક્સ અક્ષને ડાયરેક્ટલી આવી રીતના આડું દર્શાવીશું. બરાબર. તો આવી રીતના આપણે જોઈન્ટ થઈ ગયું કમ્પ્લીટ. આના સ્કેલથી દોરજો, લીટું આડું ના થાય. બરાબર. ધ્યાન રાખજો. બરાબર. બીજા નંબરની અંદર આપણે શું દોરી રહ્યા છીએ, સ્તંભ આલેખ. ના, આપણને આવૃત્તિ બહુ કોણ દોરવાનો છે. ઓહો હો. તો આપણે એક કામ કરીએ, આના જોઈન્ટ ચેકી દઈએ. એક પોઈન્ટ યાદ રાખો કે અહીંયા આગળ આપણને શું આપ્યું છે, એક પોઈન્ટ આપેલો છે. એક કામ કરીએ, આને અહીંયાથી રિમૂવ કરી દઈએ, બીજું એક કાગળ લાવીએ. સો અહીંયા આગળ આપણે જેટલું સમજ્યા હતા એટલું લખી દીધું, દોરી દીધું. હવે આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. આપણને શું આપેલું છે, વાય અક્ષ ઉપર 5 ત્યારે એક્સ અક્ષ ઉપર 145, વાય અક્ષ ઉપર 5, 5 ક્યાં છે, 4 અને 6 ની વચ્ચે અહીંયા આગળ આપણી પાસે હશે 5. તો 5 એ 145, તો 5 અહીંયા આગળ આવશે, 145 અહીંયા આગળ આવશે. બંને જ્યાં જોઈન્ટ થાય ત્યાં આગળ આપણે શું કરવાનું છે, એક પોઈન્ટ બતાવવાનું છે. આપણે તો આવૃત્તિ બહુ પણ ભૂલીને સ્તંભ આલેખ ઉપર આવી ગયા હતા. બરાબર. આ પહેલો પોઈન્ટ અહીંયા આગળ થઈ ગયો, ડન. બીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે, તો કે 10 એ 155, મતલબ 155 એ 10. આ રહ્યો 155, આ રહ્યો આપણી પાસે 10. બંને જ્યાં આગળ જોઈન્ટ થાય ત્યાં આગળ એક પોઈન્ટ બનાવી દેવાનો. આ થઈ ગયો પોઈન્ટ. નેક્સ્ટ જોઈએ, આપણને આવ્યું છે 20 એ 165, 165 ને 175 હવે જોવાનું નહીં, ડાયરેક્ટ જ વાય એક્સ જ જોવાનો દરેકની અંદર. બરાબર. એક બે વખત એક્સ અને વાય જોવાનો, બીજી વખત ડાયરેક્ટલી આપણે વાય એક્સ જ જોવાનો. હવે આપણી પાસે આવશે 20, તો આ લાઈનને 20 જોઈન કરીએ. અહીંયા આગળ આવી ગયો 20. નેક્સ્ટ લાઈનની અંદર આપી છે 9, તો નેક્સ્ટ લાઈનને આપણે જોઈન કરીએ 9 એ. 9 ક્યાં આગળ આવશે, તો કે 8 અને 10 ની વચ્ચે અહીંયા આગળ 9 આવશે. કમ્પ્લીટ. 8 અને 10 ની વચ્ચે અહીંયા આગળ શું આવે, 9. તો કે અહીંયા આગળ આવી જશે આપણી પાસે 9. નેક્સ્ટ આપણી પાસે આવશે 6, તો આ લાઈનની બાજુની લાઈનમાં 6 અહીંયા આગળ આવશે 6. 6 પછી નેક્સ્ટ લાઈન આપણને આપેલી છે 2, તો એના પછીનો પોઈન્ટ આપણી પાસે આવશે 2 તો આ લાઈનની અંદર 2 અહીંયા આગળ આવશે 2. કમ્પ્લીટ આપણી પાસે અહીંયા આવૃત્તિ બહુ કોણ કમ્પ્લીટ થઈ ગયું. બધી લાઈનને જોઈન્ટ કરી દઈએ. એના પછી છેલ્લી 2 લાઈનને કેવી રીતના જોઈન્ટ કરવું એ પણ સમજાવું. આના અહીંયા આગળ જોઈન્ટ કરીશું. નેક્સ્ટ લાઈનને આના પછીની બાજુની લાઈનમાં પોઈન્ટ અહીંયા આપેલો છે, તો એને જોઈન્ટ કરવાનું. વચ્ચે એક પણ પોઈન્ટ રહી ના જાય, ધ્યાન રાખવાનું. ડન. આવૃત્તિ બહુ કોણ આપણો અહીંયા આગળ થઈ ગયો. હજી એક વસ્તુ બાકી છે કે આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યો, અહીંયાથી 145 થી અને 195. આપણને વર્ગ ક્યાંથી આપ્યો તો ધ્યાનથી જુઓ, 140 થી 200, 140 થી 200 સુધી. તો પહેલા નંબરની અંદર 145 ને આપણે 140 સાથે જોઈન્ટ કરવો પડશે.
140 સાથે જોઈન્ટ કરવો પડશે અને છેલ્લા જે 195 રહ્યું એના આપણે 200 સાથે જોઈન્ટ કરવો પડશે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા છે 145, અહીંયા 155, તો તમે જાતે કહો અહીંયા આગળ 145 ને 155 ની વચ્ચે શું આવશે? 150. તો મતલબ આ બે ડાર્ક લાઇનની વચ્ચેની જે આપણને લાઈન આપેલી રહી ત્યાં આગળ 150 આવશે. એવી રીતના અહીંયા આગળ 160 આવશે, અહીંયા આગળ 165 આવશે. એ રીતના આ બાજુ 10-10 વધી જતા હોય તો આ બાજુ 10-10 ઘટી જશે. તો જે અહીંયા આગળ 145 આવ્યું ત્યાં અહીંયા આગળ શું આવે? 135. તો 135 અને 145 ની વચ્ચે શું આવે? 140. તો અહીંયા આગળ આપણી પાસે શું આવે? તો કે 140. તો આ જે આલેખ રહ્યો એને આપણે અહીંયા 140 એ જોઈન્ટ કરી દેવાનો. કમ્પ્લીટ ભૂલવાનું નહીં. આલેખ પૂરેપૂરો બંધ હોવો જોઈએ અને 200 એ બંધ કરવાનું છે. 155 અને 205 ની વચ્ચે અહીંયા આગળ શું આવે? તો કે 200. તો એના 200 એ શું કરી દઈએ? બંધ. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આપણો આલેખ અહીંયા 99% પતી ગયો. 1% બાકી કયો? તો કે વાય અક્ષ ઉપર આપણે અંતર લખવાનું. તો અહીંયા આગળ લખી દઈએ કે વાય અક્ષ એના ઉપર આપણે કેટલું લીધું? 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધું? 2, 4, 6, 8, 2 નો ડિફરન્સ લીધો. અને જો 2 નો ડિફરન્સ લીધો હોય તો આપણે શું લખવાનું? 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ. તો એ આગળ લખી દઈએ 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ બરાબર. અથવા તો 2 સાથે એક સંખ્યા લખો, એના કરતાં 2 એકમ સૌથી સિમ્પલ. ઉદાહરણ નંબર 5 અહીંયા આગળ આપણું શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. 1 થી 5 ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા. 3 એ 3 ટોપિક આપણા કમ્પ્લીટ થઈ ગયા. 99% કમ્પ્લીટ થઈ ગયા. 1% આપણે સ્વાધ્યાયની અંદર જે અલગ અલગ થોડાક પ્રકારના દાખલા આપેલા છે એને આપણે સમજવાનું છે બરાબર. બાકી આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. તમારા આ 3 એ 3 ટોપિકમાંથી કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો, આપણે ફટાફટ એનો જવાબ નીકાળી દઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. 3 એ 3 ટોપિક જેને વિડીયોની અંદર કમ્પ્લીટ ધ્યાન રાખ્યું છે. 99% ચેપ્ટર મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહું છું, કમ્પ્લીટ એમને આવડી ગયું છે બરાબર. સ્વાધ્યાયના દાખલા તમે જાતે પણ કરી શકશો, આપણે તો ગણાવવાના જ છે. જો ના આવડે તો વિડીયો જોઈ લેજો, તમને સરળતાથી કમ્પ્લીટ ખબર પડી જશે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.